જય ગૌ માતા મિત્રો, આપણે ઘણીવાર અમુક પશુપાલકો કે કોઈ ડૉક્ટર પાસેથી ગાયના કોલેસ્ટ્રોમ વિશે સાંભળીએ છીએ, જે એક ગ્રોથ પ્રમોટરનું કામ કરે છે ગાયના વાછડા માટે. એ ગાય અહીંયા એટલે જે પહેલું વાર દોવામાં આવે આપણે એને ખીરું કહીએ છીએ, એમાંથી બને છે. આપણે આજે ઓળખી જે છે પહેલું વેતરું એ વિયાણી ને વિડીયો સોશિયલ મીડિયામાં નાખ્યો હતો. તો ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરી હતી, અથવા તો આપણા જૂના જે ઘીના ગ્રાહકો છે એમણે પણ ફોન મેસેજ કરેલો કે એકવાર તમે કોલેસ્ટ્રોમ બનાવો. તો આપણે ક્યારે બનાવેલું નહોતું, એટલે ઘરે આ વખતે પહેલી વાર અખતરો કર્યો હતો. આ ઢોકળિયામાં 3 અલગ અલગ નાના વાસણોમાં આપણે વાછડીને પાતા જે ખીરું વધ્યું એમાંથી આ અખતરો કર્યો હતો 3 વાસણોમાં. તો સ્ટીમથી કર્યું તો એકદમ ટેફા જેવું થઈ ગયું છે, ઢેફલા જેવું, જે ચીઝ અથવા પનીરનું પેલું હોય છે પીસ એના જેવું થઈ ગયું છે. અલગ અલગ આપણે ઢોકળિયાના નાના ઇડલીના જે બોક્સ છે નાના, એમાં પણ અખતરો કરી જોયો. તો બધામાં વ્યવસ્થિત પનીર જેવા જ પીસ થઈ જાય છે, સોફ્ટ. એટલે એને પછી આપણે ખમણી નાખ્યું ચીઝની જેમ કોટનમાં, અને આપણે છાંયડે જ રાખ્યું છે, તડકે નથી લઈ ગયા, એટલે જેનાથી ડસ્ટથી પણ બચી શકાય અને સારું રહે. લગભગ આવી રીતનું બધું સુકાઈ ગયું, એટલે લગભગ 3 થી 4 કલાક આપણે ખાટલામાં સુકાવા દીધું છે. સુકાઈ ગયા પછી એકદમ ઘાટો પીળો કલર આવી ગયો છે, એટલે હવે કોલેસ્ટ્રોમ રેડી થઈ ગયું છે. અને ઘણા બધા ઘણા ડૉક્ટર કે પશુપાલકો વાત કરતા હોય છે, ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન પણ લઈ શકાય ડેઇલી 1 ગ્રામ. હવે અમે કોઈ એમાં એક્સપેરિમેન્ટ નથી કર્યું, પણ જેને અંદાજ હોય કે આને કઈ રીતે લેવું જોઈએ, કોણે લેવું જોઈએ, કોણે ના લેવું જોઈએ, એ જરૂર કોમેન્ટ કરજો. જય ગૌ માતા. આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કોલેસ્ટ્રોમની વધારે માહિતી આપણે ભેગી કરી શકીએ.